जय भारत डियर बच्चा पार्टी। तो लास्ट लेक्चर में આપણે બે મોડેલ છે એ જોઈ લીધા હતા। એ બે મોડેલ કયા હતા? સેન્ડવિચ મોડેલ અને યુનિટ મેમ્બ્રેન મોડેલ। આજે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ કોશરસ પટલનું સૌથી વધારે સ્વીકૃત મોડેલ, જેના આપણે કહેશું ફ્લુઇડ મોઝેઇક મોડેલ અથવા તો સિંગર અને નિકોલ્સન મોડેલ પણ એને આપણે કહી શકીએ। આજનો લેક્ચર છે કમ્પેરેટિવલી થોડોક લાંબો લેક્ચર હશે ટાઈમ ડ્યુરેશનમાં, કારણ કે ખૂબ જ બધી ડિટેલ જે છે એ આપણે એક સાથે જોઈએ તો સ્વાભાવિકપણે ટાઈમ છે એ થોડોક વધારે જોઈશે, પરંતુ એ એનાથી વધારે ઇફેક્ટિવ છે એ લેક્ચર બનશે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। આ લેક્ચરમાં જેની આપણે વાત કરીએ છીએ એ કયું મોડેલ છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ। અને એ દેનાર જે બે સાયન્ટિસ્ટ હતા એ કયા હતા? સિંગર અને નિકોલ્સન। અને એમણે 1972ની સાલની અંદર આ મોડેલ છે એ રજૂ કર્યું। આ મોડેલની આપણે વાત કરીએ તો મોટાભાગની માહિતી જે છે એ આની પહેલાંના બે મોડેલ જેવી જ છે, જે મેં ઓલરેડી તમને સમજાવી દીધી છે। એવી ડિટેલ આપણે બહુ એલાબોરેટ છે એ આપણે કરશું નહીં। ચાલો, તો પહેલી વસ્તુ, એકોર્ડિંગ ટુ ધીસ મોડેલ પ્રોટીન આર અરેન્જ્ડ ઇન ધ ફોસ્ફોલિપિડ લેયર એઝ અ મોઝેઇક પેટર્ન। હવે અહીંયા એવું કહે છે કે પ્રોટીન જે છે એ આપણે એવું કહી શકીએ કે એવી રીતે એરેન્જ થયા છે ફોસ્ફોલિપિડ લેયરમાં કે કેવી પેટર્ન બને? મોઝેઇક પેટર્ન। હવે આ મોઝેઇક પેટર્ન એટલે શું થાય? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું। માનો કે આપણે કોઈ ગ્લેશિયરવાળા વિસ્તારની અંદર જઈએ કે જે જગ્યાએ, દાખલા તરીકે પેસિફિક ઓશન, કે જે જગ્યાએ -ડિગ્રીમાં ટેમ્પરેચર હોય, ત્યાં આગળ આપણે જાણીએ છીએ કે જે પાણીની ઉપરની જે પરખ હોય એ આખી બરફમાં કન્વર્ટ થઈ ગઈ હોય। પછી જેમ જેમ એ મેલ્ટ થશે તેમ તેમ શું થશે? તો કે પાણીની ઉપરની જે પરખ છે તેની અંદર બરફ જે છે એ બ્રેક થશે અને એ જે છે એ નાના નાના ટુકડાના ફોર્મમાં શું થશે? એ તરશે। એટલે કે એ શું રહેશે? સસ્પેન્ડેડ રહેશે, એના ઉપર એ તરતો રહેશે। તો અહીંયા આગળ એ પાણી અને સાથે સાથે એની અંદર રહેલા ઘણા બધા આઈસબર્ગ, એટલે નાના મોટા પહાડ જેવા ભાગો બરફના, એવી આ આખી રચના છે, બરાબર, જેને આપણે કહેશું મોઝેઇક પેટર્ન। એન્ડ સો મેમ્બ્રેન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ અ પ્રોટીન આઈસબર્ગ ઇન અ સી ઓફ ફોસ્ફોલિપિડ। એટલે ફોસ્ફોલિપિડ જે છે એ ખૂબ બધો જથ્થો છે, એના ઉપર પ્રોટીન જે છે એ ગોઠવાયેલા છે, એવી આ રચના છે। ફોસ્ફોલિપિડ આર ધ મેઇન કમ્પોનન્ટ્સ ઓફ પ્લાઝમા મેમ્બ્રેન, બરાબર। સ્વાભાવિક છે, જો તમે આઈસબર્ગની વાત કરો તો આઈસબર્ગ ઓછા છે, એની અંદર રહેલું પાણીનો જે વિસ્તાર છે કેવો છે? જાજો। તો અહીંયા પણ જે આ લિપિડનો પોર્શન જે છે એ કેવો છે? વધારે। અને પ્રોટીનનો પોર્શન જે છે એની સરફેસ ઉપર છે, બરાબર છે। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ તો પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ લિપોપ્રોટીનસ એન્ડ ટ્રાઇલેમિનાર। આ પણ બંને શબ્દ આપણે જોઈ ગયા છીએ। લિપોપ્રોટીનસ એટલે આપણે શું કહેતા હતા? લિપિડ અને પ્રોટીનનો બનેલો છે, બરાબર। તો લિપિડ એટલે ફોસ્ફોલિપિડ અને પ્રોટીન જે છે એ પણ અહીંયા ગોઠવાયેલા છે, બરાબર છે। ચાલો, અને ટ્રાઇલેમિનાર એટલે 3 લેયર આપણે જોયા હતા, પ્રોટીન લેયર, પછી લિપિડ લેયર અને પછી પાછું પ્રોટીન લેયર। આ લિપિડનું જે દ્વિસ્તરીય લેયર છે ને એક આખું લેયર ગણવાનું છે। એટલે પ્રોટીન, પછી આ આખો ભાગ આટલો એ લિપિડ અને પછી પાછું પ્રોટીન, એટલે ટ્રાઇલેમિનાર, બરાબર। એ પણ આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ। બીજી વસ્તુ, ફોસ્ફોલિપિડ બાયલેયર ઇઝ ફ્લુઇડી। ફોસ્ફોલિપિડ બાયલેયર જે છે કેવું છે? ફ્લુઇડી। હવે ફ્લુઇડી શું કામ છે? તો એ પણ આપણે જોઈ ગયા કે આ ફોસ્ફોલિપિડ બાયલેયર જે છે એમાં જે બે ટેલ છે એ એકબીજાની સામે રહે અને હેડ જે છે એ એકબીજાથી કેવા રહેશે? ઓપોઝિટ। હવે ટેલ જે એકબીજાની સામે છે એની વચ્ચેનો ફોર્સ કયો છે? વોન્ડરવોલ ફોર્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું। અને સાથે સાથે આ આખો વચ્ચેનો જે વિસ્તાર છે, જે જગ્યાએ ટેલ ભેગી થાય છે, ત્યાં આગળ આપણે એવું કહી શકીએ કે ત્યાં આગળ કોલેસ્ટેરોલ આવેલું છે। શું આવેલું છે? કોલેસ્ટેરોલ। અને એને કારણે આખો વિસ્તાર જે છે, આટલો આખો વિસ્તાર આખો કેવો લાગશે? ફ્લુઇડી છે એ લાગશે, બરાબર છે। ચાલો, એ ઉપરાંત જોઈએ તો ફોસ્ફોલિપિડ મોલિક્યુલ શોઝ 2 ટાઈપ્સ ઓફ મૂવમેન્ટ। આ મિત્રો ખૂબ જ અગત્યનું, ફોસ્ફોલિપિડ જે છે એ બે પ્રકારની મૂવમેન્ટ છે ધરાવે છે। અને બે પ્રકારની મૂવમેન્ટ જે છે એ કઈ? તો કે એક ટ્રાન્ઝિશનલ મૂવમેન્ટ, બરાબર, અને બીજી જે છે એને આપણે શું કહેશું? ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટ। એક કઈ છે? ટ્રાન્ઝિશનલ મૂવમેન્ટ, અને બીજી જે છે એ છે ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટ। હવે આ વચ્ચેનો જે ભેદ છે એ શું? એ સમજવા માટે થઈ અને તમે બરાબર આ આકૃતિને જુઓ તો અહીંયા આગળ જો આપણે હંમેશા આપણે એવું યાદ રાખવાનું કે આપણે આકૃતિ બનાવીએ એટલે આ ઉપરનો જે ભાગ છે એને આપણે શું કન્સિડર કરવાનો છે? ECF। એને આપણે શું કન્સિડર કરવાનો છે? ECF। અને આ નીચેના તરફનો જે ભાગ છે એને આપણે શું કન્સિડર કરશું? સાઇટોપ્લાઝમ।
એને શું કન્સિડર કરશું? સાઇટોપ્લાઝમ, બરાબર. તો બહાર જે છે એ છે ECF, અંદરની બાજુ છે એ છે સાઇટોપ્લાઝમ. હવે આ લિપિડના બે લેયર છે. હવે એ લિપિડના બે લેયર જે છે એને દાખલા તરીકે હું લેબલિંગ કરું. આ દાખલા તરીકે લિપિડના મોલિક્યુલ છે, આ મોલિક્યુલ A છે, B, C, D, E, F, G, H. આ એક જ લેયરની અંદર મેં લેબલિંગ કર્યું છે લિપિડના મોલિક્યુલનું A થી લઈને H સુધી. અને એવી રીતે નીચેના લિપિડ લેયર છે એને પણ હું લેબલિંગ કરું છું, પણ અહીંયા લેબલિંગ અલગ કરું છું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે બધા ફોસ્ફોલિપિડ જ થાય, પરંતુ મેં શું કર્યું? એને લેબલિંગ છે અલગ રીતે કર્યું. ઓકે, હવે ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ છે એટલે શું? ટ્રાન્ઝિશન મુવમેન્ટ છે એ ધ્યાનથી સમજજો. ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ જે છે એ આપણે ક્યારે કહી શકશું? તો કે ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ એટલે આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે આ જ લિપિડ મોલિક્યુલમાં, બરાબર, એટલે એક જ લેયરમાં માનો કે અહીંયા A છે અને અહીંયા શું છે? E. તો તમે એવું સમજો કે આ A જે મોલિક્યુલ છે એ A મોલિક્યુલ શિફ્ટ થાય છે કોની જગ્યાએ? E મોલિક્યુલની જગ્યાએ. અને E મોલિક્યુલ જે છે એ દાખલા તરીકે શિફ્ટ થાય છે કઈની કોની જગ્યાએ? A મોલિક્યુલની જગ્યાએ. તો અહીંયા આગળ મોલિક્યુલ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરંતુ લેયર કેવું છે? સેમ. જો સેમ લેયરની અંદર એટલે કે ફોસ્ફોલિપિડના એક જ લેયરની અંદર જ્યારે લિપિડ મોલિક્યુલ એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર કરતા હોય ત્યારે તેને કહેવામાં આવે ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ. એટલે ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ એટલે when the phospholipid molecule change their position in the same layer, બરાબર. હવે માનો કે બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ અને બીજા એક્ઝામ્પલની અંદર ધ્યાનથી જુઓ. દાખલા તરીકે આ A મોલિક્યુલ જે છે એ A મોલિક્યુલ આવી ગયો આ નીચેના લેયરમાં, એટલે એને આખું લેયર જે છે એ ચેન્જ કરી નાખ્યું. સેમ વે આ 1 મોલિક્યુલ જે છે એ ટ્રાન્સફર થયો કોની જગ્યાએ? A ની જગ્યાએ, બરાબર. તો એવા કન્ડિશનની અંદર અમે જોઈએ તો લિપિડના મોલિક્યુલની પોઝિશન ચેન્જ થાય છે પણ બે અલગ અલગ લેયર વચ્ચે, અને અલગ અલગ લેયર વચ્ચે થતું હોય એટલે તેને શું કહેવામાં આવે? ફ્લિપ ફ્લોપ મુવમેન્ટ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ટ્રાન્ઝિશનલ એટલે સેમ લેયર ઉપર અને ફ્લિપ ફ્લોપ મુવમેન્ટ એટલે અલગ અલગ લેયર ઉપર, બરાબર છે. હવે અહીંયા પાછો આપણે એક પેલો મુદ્દો જે છે એ યાદ કરવો જોઈએ. આપણે જ્યારે શરૂઆતમાં સેન્ડવિચ મોડેલ છે જોયું, ત્યાર પછી આપણે જોયું યુનિટ મેમ્બ્રેન મોડેલ, બરાબર. તો એ બંનેની અંદર જ્યારે મોડેલને સર્વસ્વીકૃત ક્યારે ગણવામાં આવશે? કે જો 3 કન્ડિશનને સેટિસ્ફાઈડ કરતું હોય ત્યારે. તો એક કયું હતું? મેમ્બ્રેન એક્ટ એઝ અ સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન, એટલે મેમ્બ્રેન છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. હવે જો પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તતું હોય તો આપણે જાણીએ છીએ કે આ દાખલા તરીકે વોટર સોલ્યુબલ મોલિક્યુલ છે. આ કેવો મોલિક્યુલ છે? વોટર સોલ્યુબલ મોલિક્યુલ છે. અને એ સિવાય દાખલા તરીકે હું એક હજી બીજો મોલિક્યુલ છે બનાવું. દાખલા તરીકે આ એક બીજો મોલિક્યુલ છે અને બીજો મોલિક્યુલ છે કેવો છે? તો કે એ ફેટ સોલ્યુબલ મોલિક્યુલ છે. તો એક વોટર સોલ્યુબલ છે, એક ફેટ સોલ્યુબલ. તો ફેટ સોલ્યુબલ જે છે એ શું થઈ શકે? તો કે આર પાર પસાર થઈ શકશે. વોટર સોલ્યુબલ જે છે એ આર પાર પસાર ના થઈ શકે. ક્યાં સુધી થઈ શકશે? તો કે એ ગ્લિસરોલ મોલિક્યુલ છે એટલે કે આલ્કોહોલ મોલિક્યુલ જે છે ત્યાં સુધી થઈ શકશે. કારણ કે હેડ રિજિયન છે એ કેવું છે? જલાનુરાગી, આપણે ભણી ગયા, હાઇડ્રોફિલિક, અને ટેલ છે કેવું છે? હાઇડ્રોફોબિક. તો એનો મતલબ એવો થાય આ મોડેલ પહેલી શરતને શું કરે છે? અનુસરે છે. એ તો પહેલા બંને અનુસરતા હતા. ઓકે, બીજું, હવે જે બીજું છે એ અગત્યનું કે બીજો મુદ્દો કે જેની અંદર આપણે એવું કહેતા હતા કે પ્રોટીન અને લિપિડ રેશિયો છે વેરિયેબલ હોવો જોઈએ અને મેમ્બ્રેન કેવું હોવું જોઈએ? ડાયનેમિક. અને મેં એ બી કીધેલું કે આ બંને પાછા એકબીજા સાથે કેવા છે? સંકળાયેલા છે, બરાબર. હવે એ આપણે જો જોઈએ તો દાખલા તરીકે અહીંયા આપણે એક ચોક્કસ વિસ્તાર છે એને ગણતરીમાં લઈએ. માનો કે હું આટલો વિસ્તાર જે છે એને ગણતરીમાં લઉં છું. આટલા ભાગને માનો કે આપણે ગણતરીમાં લઈએ, અથવા તો સિંગર અને નિકોલ્સને આટલા વિસ્તારને ગણતરીમાં લીધો. હવે એવી કન્ડિશનની અંદર જ્યારે આપણે કહીએ છીએ કે લિપિડના એક લેયર વચ્ચે તે લિપિડના અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને લિપિડના બે લેયર વચ્ચે પણ આવી આપલે થઈ છે, એટલે એક ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ, બીજી જે છે ફ્લિપ ફ્લોપ મુવમેન્ટ, બરાબર. જો આવું થતું હોય અને સાથે સાથે વળી એવું બી છે કે પ્રોટીનના કેટલાક અણુઓ જે છે કેરિયર તરીકે વર્તે છે, જે આપણે આમાં જ આગળ જોઈશું, જે બહારથી અંદર આવે છે, અંદરથી બહાર આવે છે. એટલે એનો મતલબ એવો થાય કે આના પહેલાના બંને મોડેલમાં જે પ્રોટીન ફોસ્ફોલિપિડ રેશિયો જે છે મેન્ટેન થતો હતો, હવે રેશિયો મેન્ટેન થવો એટલે મેમ્બ્રેન કેવું થઈ જાય? રિજિડ. અહીંયા એ રેશિયો મેન્ટેન થશે નહીં. શું કામ મેન્ટેન નહીં થાય? કારણ કે આ અણુઓ તો એકના એક લેયરમાં
અવર જવર કરે છે, ઉપર નીચેના લેયરોમાં અવર જવર કરે છે, પ્રોટીન બહારથી પણ અંદર આવે છે, કારણ કે કેરિયર પ્રોટીનનો કોન્સેપ્ટ આગળના બે મોડેલમાં કોઈ સમજાવી શક્યું નહોતું. આ મોડેલમાં આગળ આવશે કે આ પ્રોટીન છે બહારથી અંદર આવી શકે છે, અંદરવાળો બહાર બી જઈ શકે છે, અને એ કેરિયર પ્રોટીન તરીકે વર્તે છે. અને આવી કન્ડિશનમાં પ્રોટીન ફોસ્ફોલિપિડ રેશિયો છે મેન્ટેન થતો નથી. અને જો એ મેન્ટેન ના થતો હોય એનો મતલબ એવું થાય મેમ્બ્રેન કેવું છે, ડાયનેમિક છે, બરાબર. જો મેન્ટેન થતો હોય તો મેમ્બ્રેન કેવું છે, રિજિડ, બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ મોડેલ છે એ 3 શરતોનું શું કરી રહ્યું છે, એ આ મોડેલ છે 3 શરતોનું પાલન કરી રહ્યું છે, અને એટલા માટે આ મોડેલ જે છે સૌથી વધારે સ્વીકૃત છે. તો અહીંયા બે મુવમેન્ટ તમે સમજી ગયા છો. ટ્રાન્ઝિશન મુવમેન્ટ, એક જ લેયરની અંદર લિપિડના અણુ અવર જવર કરવા, અને અલગ અલગ લેયરમાં જો અવર જવર કરે તો તેને આપણે શું કહેશું, તો એને આપણે કહેશું ફ્લિપ ફ્લોપ મુવમેન્ટ, બરાબર. આઈ હોપ કે તમને એ વસ્તુ છે એ ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી જો આપણે આગળ ડિસ્કસ કરીએ કેટલાક મુદ્દાઓની, તો પ્રોટીન આર આલ્ફા ગ્લોબ્યુલર. પ્રોટીન છે કેવું છે, તો કે પ્રોટીન જે છે એ આલ્ફા ગ્લોબ્યુલર છે. તો આલ્ફા ગ્લોબ્યુલર જે છે તમે યાદ કરો તો સેન્ડવિચ મોડેલ જે આપણે જોયું હતું, તો સેન્ડવિચ મોડેલમાં પણ પ્રોટીન છે કેવું હતું, આલ્ફા ગ્લોબ્યુલર જ હતું. હા, પછી યુનિટ મેમ્બ્રેનમાં એવું આવ્યું હતું કે યુનિટ મેમ્બ્રેન જે છે એમાં ડેવિડ રોબર્ટ્સને એવું કીધું કે પ્રોટીન છે કેવું છે, ફાઇબ્રસ. વાસ્તવિક રીતે ફાઇબ્રસ નહોતું જ, બરાબર. સેન્ડવિચ મોડેલમાં જે માહિતી આપેલી ડેનિયલ અને ડેવસને એ સાચી હતી કે પ્રોટીન જે છે કેવું છે, ગ્લોબ્યુલર છે, અને આલ્ફા ગ્લોબ્યુલર ટાઈપનું પ્રોટીન છે, બરાબર. ચાલો, ત્યાર પછીનો જો આપણે મુદ્દો છે જોઈએ તો એક્સ્ટ્રિન્સિક એન્ડ પેરિફરલ પ્રોટીન. હવે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે એ બે પ્રકારના છે. એ કયું કીધું, એક્સ્ટ્રિન્સિક, અથવા તો બીજું તેને શું કહેવાય, પેરિફરલ, એટલે કે સપાટીય પ્રોટીન. શું તેને કહેવાય, સપાટીય પ્રોટીન. હવે અહીંયા આગળ દાખલા તરીકે કયા પ્રોટીન જે છે એને આપણે સપાટીય પ્રોટીન છે ગણવા, બરાબર. તો અહીંયા દાખલા તરીકે જે આપણે આ જે પિંક કલરની પેનથી આપણે દોરેલા છે આ બધા જ શું છે, સપાટીય પ્રોટીન છે. આ બધા શું છે, સપાટીય પ્રોટીન, બરાબર. અને આ આપણે એ પણ જોયું કે આ બહારની સપાટી હોય એટલે એને આપણે શું કાઉન્ટ કરવાનું છે, ECF. અને અંદરની તરફ જે છે એ વિસ્તારને આપણે શું કાઉન્ટ કરવાનું છે, સાઇટોપ્લાઝમ. એને આપણે શું કાઉન્ટ કરવાનું છે, સાઇટોપ્લાઝમ. બહારનું એટલે આ કોષ રસીય વિસ્તાર છે, અને ઉપરનો જે ભાગ છે કેવો છે, કોષ બાહ્ય વિસ્તાર છે. ઓકે, તો આને પણ સપાટીય પ્રોટીન કહેવાય. અને આ અંદરની તરફ છે એને પણ કહેવાય શું, તો કે સપાટીય પ્રોટીન જ કહેવાય. કારણ કે આપણે માત્ર મેમ્બ્રેનની રચના જોઈ રહ્યા છીએ. મેમ્બ્રેનની આ ખાલી મેમ્બ્રેનની રચના જોતા હોય તો મેમ્બ્રેનની આ સપાટી પણ એની બહારની સપાટી કહેવાય, આ સપાટી પણ એની બહારની સપાટી કહેવાય. કારણ કે માત્ર આપણે વાત કોની કરી રહ્યા છીએ, મેમ્બ્રેનની જ, બરાબર છે. હા, આપણે આને એવું કહી શકીએ કે કોષની અંદરની તરફની સપાટી, કોષની બહારની તરફની સપાટી, પણ મેમ્બ્રેનની પોતાની તો બે સપાટી, આ બહારની થઈ, આ બી બહારની થઈ, આ બી બહારની થઈ. તો એ બંને જગ્યાએ આ જે પિંક કલરના આપણે દર્શાવ્યા છે એ સપાટીય પ્રોટીન છે, બરાબર. એટલે કે તેને આપણે શું કહેશું, એક્સ્ટ્રિન્સિક પ્રોટીન. એ સપાટીય પ્રોટીનને આપણે શું કહીએ છીએ, એક્સ્ટ્રિન્સિક પ્રોટીન. They are on outer and inner side of the phospholipid bilayer. એટલે ફોસ્ફોલિપિડ બાયલેયરના બહારના અંદરનું એટલે કે સાઇટોપ્લાઝમ તરફનું આ બંને બાજુએ એ પ્રોટીન છે આવેલા છે. બીજી વસ્તુ, they are loosely attached. આ જે પ્રોટીન છે ને એ પ્રોટીન આ ફોસ્ફોલિપિડ લેયર સાથે બહુ લૂઝલી એટેચ છે. હવે લૂઝલી એટેચ શું કામ છે, તો એ આપણે પાછું પહેલા ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે પ્રોટીન અને લિપિડ, બરાબર. આ દાખલા તરીકે પ્રોટીનની સપાટી છે અને આ નીચે લિપિડ આવેલું છે. તો પ્રોટીન અને લિપિડનું જે જોડાણ છે એ નબળા હાઇડ્રોજન બોન્ડથી, આયોનિક બોન્ડથી, અને આપણે એ જોઈ ગયા છીએ કે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સને અથવા તો એટ્રેક્શનને કારણે છે, એ નબળું છે. અને એને કારણે આ પ્રોટીન અહીંયાથી અહીંયા આવી શકે, અહીંયાથી અહીંયા આવી શકે. એટલે એ પ્રોટીન જે છે એ કેવું છે, મૂવેબલ છે. કારણ કે એ કેવું છે, લૂઝલી એટેચ, બરાબર. એ કેવું છે, લૂઝલી એટેચ છે. એટલે ગોઠવણી જે પ્રોટીનનું જોડાણ છે લિપિડના મોલિક્યુલ સાથેનું એ કેવું છે, શિથિલ જોડાણ છે. કેવું છે, શિથિલ જોડાણ. એ આ ઉપરના લેયરને પણ લાગુ પડે, નીચેના લેયરને પણ લાગુ પડે, બરાબર. ચાલો, ત્યાર પછી વાત કરીએ, ધે કેન મૂવ ફ્રીલી ઓન ધ મેમ્બ્રેન સ્ટ્રક્ચર. એટલે એ ફ્રીલી શું કરી શકે છે, મૂવમેન્ટ. તો એ તો આપણે કીધું જ કે ફ્રીલી મૂવમેન્ટ છે કરી જ શકે. શું કામ, કારણ કે એનું જે એટેચમેન્ટ છે કોની સાથેનું, લિપિડ સાથેનું, એ કેવું છે, લૂઝલી અરેન્જ છે, બરાબર. એટલે એ થઈ શકશે. ચાલો, they make 30% of the membranous protein. એટલે આ મેમ્બ્રેનની અંદર પ્રોટીનના પ્રમાણ કેટલું છે આપણે પહેલા જોઈ ગયા છીએ. પણ એ જે ટોટલ જે છે એમાં તમે એવું સમજી લો કે આ 30% જે છે એ 30% આ પ્રોટીન છે, હજી બીજા જે છે એ બાકી છે, બરાબર.
એટલે પ્રોટીનનો ટોટલ પર્સન્ટેજ નથી, આ માત્ર કયા પ્રોટીનની વાત છે? પેરિફેરલ પ્રોટીનની. તો પેરિફેરલ પ્રોટીન છે કેવું છે? 30% જે છે પેરિફેરલ પ્રોટીન છે. અને લાસ્ટ મુદ્દો જે ખૂબ જ અગત્યનો આપણે ગણવાનો છે, સમ પ્રોટીન લાઈક પરમિએઝ. જો હવે પરમિએઝિસ જે જગ્યાએ એઝ પ્રત્યે લાગે, એ એઝ પ્રત્યે લાગતું હોય એન્ઝાઇમ તરીકે પણ કામ કરતું હોય, અને ઘણી વખત એ કેરિયર મોલિક્યુલ એટલે કે વાહક અણુ તરીકે પણ કામ કરતું હોય. ફરી વખત શું કહું છું તો કે આ જે છે એ કેરિયર મોલિક્યુલ તરીકે પણ કામ કરતું હોય અને એન્ઝાઇમ તરીકે પણ કામ કરતું હોય. તો આ પેરિફેરલ પ્રોટીન જે છે એમાં કેટલાક પ્રોટીન જે છે દે એક્ટ એઝ અ પરમિએઝિસ એન્ડ ટ્રાન્સલોકેઝિસ. ટ્રાન્સલોકેઝિસ એટલે શું? દાખલા તરીકે આ પેન છે, આ પેનને મેં અહીંયાથી અહીંયા છોડી, બરાબર? તો એ જે છોડનાર જે છે કોણ છે? મારો પંજો. તો એ શું છે? એ ટ્રાન્સલોકેઝિસ એન્ઝાઇમ છે. એણે અહીંયાથી આ વસ્તુને પકડી અને અહીંયા આગળ શું કરી દીધી? છોડી દીધી, બરાબર? તો એવા જે પ્રોટીન જે છે, એ પ્રોટીન જે છે એ કેવી રીતે કામ કરે છે? એ એઝ અ કેરિયર તરીકે કામ કરે છે, એટલે કે વાહક અણુઓ તરીકે. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ મેં બે એવા પ્રોટીન છે બનાવ્યા છે. દાખલા તરીકે એ પ્રોટીનનું જો આપણે ડિસ્કશન કરીએ તો અહીંયા દાખલા તરીકે આ પેરિફેરલ પ્રોટીન જ છે, પણ આ પેરિફેરલ પ્રોટીન છે એ દાખલા તરીકે આ કોઈ મોલિક્યુલ સાથે એટેચ થયો. આ પેરિફેરલ પ્રોટીન છે શું થયો? મોલિક્યુલ સાથે એટેચ થયો. અને એ જ્યારે મોલિક્યુલ સાથે એટેચ થાય છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આ પ્રોટીન જે છે એ વાસ્તવિક રીતે કેવું થઈ ગયો? તો કે તે એક વાહક અણુઓ તરીકે વર્તે છે. એ વાહક અણુ તરીકે વર્તે છે. અને એ જે છે એ અંદરની તરફ આવી અને આ જે બહારથી એને ગ્રહણ કરેલો જે અણુ છે એ અણુને એ મુક્ત કરી આપશે. કઈ જગ્યાએ? તો કે કોષ રસીય વિસ્તારમાં. એ એટેચ ક્યાં થતો? કોષ બાહ્ય પ્રદેશની અંદર, એટલે ECF, બરાબર? અને ત્યાં આગળ એટેચ થયો અને એ પ્રોટીન જે છે એ પ્રોટીન અંદર આવ્યો અને અંદરની તરફ એને શું કરી દીધું? આને રિલીઝ કરી દીધો, બરાબર? હવે અંદરની તરફ એને રિલીઝ કર્યો અને એટલે એ વાહક અણુ તરીકે વર્તે છે. અગેન અહીંયા પાછો હું પહેલો કોન્સેપ્ટ છે સમજાવવા ઈચ્છીશ કે જો પ્રોટીન અહીંયાથી અહીંયા આવતો હોય તો સ્વાભાવિકપણે આ જે વિસ્તારમાંથી અંદર આવ્યો ત્યાં પહેલો રેશિયો છે એ શું થશે? ડિસ્ટર્બ. કયો? પ્રોટીન ફોસ્ફોલિપિડ રેશિયો. એટલે પ્રોટીન ફોસ્ફોલિપિડ રેશિયો બદલાવો એટલે વેરિયેબલ થાવો. અને જો વેરિયેબલ થાય તો એનો મતલબ એવો થાય કે મેમ્બ્રેન ડાયનેમિક છે, સ્ટેટિક નથી, બરાબર? તો આ ઘણા બધા ઉદાહરણો જે છે એ વારા ઘડી આવ્યા કરશે કે જે દર્શાવશે કે પ્રોટીન ફોસ્ફોલિપિડ રેશિયો જે છે એ વેરિયેબલ છે અને એને કારણે મેમ્બ્રેન છે કેવું છે? ડાયનેમિક છે. ચાલો, તો અહીંયા આપણે બધી જે વાત કરી એક્સ્ટ્રિન્સિક પ્રોટીનની. એક્સ્ટ્રિન્સિક પ્રોટીન જે છે એટલે કે આપણે એવું કહી શકીએ પરિઘીય પ્રોટીન એ શિથિલ ગોઠવણી ધરાવે છે. કોની સાથે? ફોસ્ફોલિપિડ સાથે. અને એની અંદર ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે: હાઇડ્રોજન બોન્ડ, આયોનિક બોન્ડ અને ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન, બરાબર? તો એ ફોર્સ એટલે આપણે યાદ રાખવાનું છે. અને એને કારણે પ્રોટીન છે લૂઝલી એટેચ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકે છે. અને આવા પ્રોટીન ટોટલ કેટલા છે? 30%. એનો મતલબ એવો થાય આની સિવાયના પણ પ્રોટીન છે જે લૂઝલી અરેન્જ્ડ નથી. જો એવા પ્રોટીનની આપણે વાત કરીએ તો એવા પ્રોટીનને આપણે શું કહેશું? તો કે એવા પ્રોટીનના આપણે કહેશું ઇન્ટ્રિન્સિક પ્રોટીન. એવા પ્રોટીનને આપણે શું કહેશું? ઇન્ટ્રિન્સિક પ્રોટીન અથવા તો ઇન્ટિગ્રલ પ્રોટીન. ઇન્ટિગ્રલ અથવા તો ઇન્ટ્રિન્સિક પ્રોટીન એટલે જે કોષરસ પટલમાં ખૂંપેલા હોય આરપાર, અથવા તો કોષરસ પટલના આમ જેને કહેવાય કે રચનામાં, બંધારણમાં ઘણો ખરો વિસ્તાર એના દ્વારા રોકાયેલો હોય. એની વ્યાખ્યા ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે. શું લખ્યું છે? દે આર પાર્શિયલી. પાર્શિયલી એટલે શું થાય? થોડા ઘણા. અથવા તો કમ્પ્લીટલી એટલે કે પૂર્ણ રીતે. એટલે આવા જે પ્રોટીન જે છે એ કાં તો પાર્શિયલી એટલે કે થોડા ઘણા અથવા તો પૂર્ણ રીતે તે શું થયેલા છે? ખૂંપેલા છે. હવે અહીંયા આગળ તમે જો ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ આ ગ્રીન પેનથી મેં બે પ્રોટીનના અણુ બનાવ્યા છે, એક આ અને એક આ, બરાબર? આ જે છે એ પણ અંતર્ગત પ્રોટીન છે, એ પણ કેવો છે? અંતર્ગત પ્રોટીન, બરાબર? અને સેમ વે આ જે વાત કરીએ તો આ પણ કેવો છે? તો કે એ પણ અંતર્ગત પ્રોટીન છે. આ બંને પ્રોટીન કેવા છે? અંતર્ગત. પણ આ પ્રોટીન તમે જુઓ કે ફોસ્ફોલિપિડના એક લેયર સુધી એ એમ્બેડેડ છે, ખૂપેલો છે. અને આ જે છે કેવો છે? એ આર પાર ખૂપેલો છે, બરાબર? પણ આ બંને કાં તો એ સુપરફિશિયલી એટલે કે અડધો, બરાબર, અથવા તો પૂર્ણ રીતે ખૂપેલો હોય. એ બંનેને આપણે ગણવાનો છે શું? તો કે એ બંનેને આપણે ગણવાના છે કેવા? તો કે એને આપણે બંનેને ગણવાના છે ઇન્ટ્રિન્સિક પ્રોટીન, બરાબર? They are strongly held to phospholipid molecule, so cannot be separated.
પહેલા જે છે એ કેવા હતા? સુપરફિશિયલી એટેચ હતા. કયા? એક્સ્ટ્રિન્સિક અથવા તો બહિર્ગત પ્રોટીન. બરાબર. આ જે છે કેવા છે? મેમ્બ્રેનના ભાગમાં ખૂપેલા છે. હવે આ માનો કે આખો પ્રોટીન બહાર નીકળી જાય તો મેમ્બ્રેન બ્રેક થઈ જાય. આ આખો પ્રોટીન છે બહાર નીકળી જાય તો મેમ્બ્રેન બ્રેક થઈ જાય. એટલે એ ફોસ્ફોલિપિડ્સ અણુઓ સાથે જટિલતાથી જોડાયેલા છે, એને સરળતાથી દૂર કરી શકાતા નથી. અને એટલા માટે તેને કહેવાય અંતર્ગત પ્રોટીન, ઘૂસેલા પ્રોટીન છે. બરાબર. એને ઝડપથી દૂર કરી શકાશે નહીં. ઓકે. They make 70% of the total plasma membrane protein. જો ધ્યાનથી સમજો, ટોટલ પ્રોટીન જે છે એને આપણે 100% કાઉન્ટ કરીએ તો 30% કેવું થયું? પેરિફરલ પ્રોટીન. બરાબર, બહિર્ગત પ્રોટીન. અને 70% જે છે એ તો આવા કેવા છે? ઇન્ટ્રિન્સિક પ્રોટીન છે, એટલે કે અંતર્ગત પ્રોટીન છે. બરાબર. તો ટોટલ પ્લાઝમા મેમ્બ્રેનમાં જે પ્રોટીન છે એના 70% પ્રોટીન જે છે એ આપણે એવું કહી શકીએ કે એ કેવા પ્રકારના છે? તો કે એ પ્રોટીન જે છે એ અંતર્ગત પ્રોટીન છે. એ ઉપરાંત એના કેટલાક એક્ઝામ્પલ્સ છે આપણે જોઈએ. એક્ઝામ્પલ્સની અંદર સાઇટોક્રોમ ઓક્સિડીઝ. હવે જો સાઇટોક્રોમ ઓક્સિડીઝ જે છે એ કોષરસ પટલ સાથે ડાયરેક્ટ સંકળાયેલો નથી, પરંતુ કોષરસ પટલનું જેવું બંધારણ છે એવું જ કોષના દરેક અંગિકાના પટલનું બંધારણ છે. યાદ રાખજો, કોષરસ પટલનું જેવું બંધારણ છે તેવા જ પ્રકારનું બંધારણ કોષમાં રહેલી દરેકે દરેક અંગિકાના પટલનું છે. અને એવી જ એક અંગિકા છે માઇટોકોન્ડ્રિયા, એટલે એને આપણે શું કહીએ છીએ? કણાભસૂત્ર. તો કણાભસૂત્ર જે છે એનું જે મેમ્બ્રેન છે એ મેમ્બ્રેનની રચના પણ આવી જ છે, કોષરસ પટલ જેવી જ. બરાબર. તો એની અંદર આવું જે ઇન્ટ્રિન્સિક એક પ્રોટીન છે, બરાબર, એ ઇન્ટ્રિન્સિક પ્રોટીન જે છે એને F0 F1 પાર્ટિકલ્સ પણ કહેવાય અથવા તો ઓક્સિઝોમ પણ કહેવાય, જે આપણે આગળ પણ ડિસ્કસ કરશું. અને એ વર્તે છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ તરીકે. બરાબર. અને એ ઉપરાંત બીજું એક પ્રોટીન છે જે છે રોડોપ્સિન. અને રોડોપ્સિન જે છે એ શેની અંદર આવેલું હોય? રોડ સેલની અંદર. અને રોડ સેલ છે એ કઈ જગ્યાએ આવેલા છે? રેટિનામાં. રેટિના એટલે શું થાય? નેત્રપટલ. તો નેત્રપટલના જે કોષો છે એ નેત્રપટલના જે કોષો છે એ કોષની અંદર જે છે બે પ્રકારના કોષ છે, એક કોન સેલ અને બીજું રોડ સેલ. એક શંકુ કોષો અને બીજા દંડ કોષો. તો એમાં જે આ દંડ કોષો છે રોડોપ્સિન, જે રાત્રિ દશ્યતા માટે જવાબદાર છે, આપણે ડિટેલમાં ત્યાં જોશું હ્યુમન ફિઝિયોલોજીમાં. એમાં પણ આ પ્રોટીન જે છે એ પ્રોટીન આપણે એવું કહી શકીએ કે એ એક પિગમેન્ટ તરીકે વર્તે છે. બરાબર છે. એ પણ આપણે આગળ છે એ ફિઝિયોલોજીની અંદર જોશું. ઓકે. સમ ઇન્ટ્રિન્સિક પ્રોટીન આર બિગ એન્ડ પાસ થ્રુ ધ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, સમ ઇન્ટ્રિન્સિક પ્રોટીન આર બિગ એન્ડ પાસ થ્રુ ધ ફોસ્ફોલિપિડ બાયલેયર એન્ડ એક્ટ એઝ અ ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન. હવે જો આ તમે જુઓ ને તો દાખલા તરીકે અહીંયા હું એક અણુ છે બનાવું, દાખલા તરીકે અહીંયા મેં એક અણુ બનાવ્યું. બરાબર. આ બહારનો ભાગ અગેન કેવી રીતે તમારે કાઉન્ટ કરવાનો છે? બહારનો ભાગ એટલે ECF. બરાબર. અંદરનો ભાગ એટલે તમારે કેવી રીતે કાઉન્ટ કરવાનો છે? અંદરનો ભાગ એટલે સાઇટોપ્લાઝમ. બહારનો ભાગ એટલે ECF, અંદરનો ભાગ એટલે સાઇટોપ્લાઝમ. બરાબર. આ આપણે હંમેશા કાઉન્ટ કરીને ચાલવાનું છે. હવે એમાં તમે જુઓ કે આ પ્રોટીન જે છે ઇન્ટ્રિન્સિક પ્રોટીન જ છે, પરંતુ અડધે સુધી એ ખૂપેલો છે. આ પ્રોટીન જે છે એ ઇન્ટ્રિન્સિક પ્રોટીન છે, બટ ઇટ ઇઝ કમ્પ્લીટલી એમ્બેડેડ ઇનટુ ધ મેમ્બ્રેન, એટલે કે મેમ્બ્રેનમાં આખો ખૂપેલો છે. બરાબર. હવે એવી કન્ડિશનમાં માનો કે હું અહીંયા આખો મોલિક્યુલ્સ છે બનાવું, તો અહીંયા શું લખ્યું છે? સમ ઇન્ટ્રિન્સિક પ્રોટીન આર બિગ એન્ડ પાસ થ્રુ ધ ફોસ્ફોલિપિડ બાયલેયર એન્ડ એક્ટ એઝ અ ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન. તો આને ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન કહી શકાય નહીં, એને ઇન્ટ્રિન્સિક કહી શકાય. પણ આને ઇન્ટ્રિન્સિક પણ કહેવાય અને સાથે સાથે શું કહેવાય? ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન. શું કામ? કારણ કે આ મોલિક્યુલ જે છે, આ મોલિક્યુલ સીધો અહીંયાથી અહીંયા સુધી આવી શકે. કોના દ્વારા? આ આખા ઇન્ટ્રિન્સિક પ્રોટીન દ્વારા. બરાબર છે. તો એ વસ્તુ ખ્યાલ રાખવાનો કે કેટલાક પ્રોટીન જે બહાર કમ્પ્લીટલી એમ્બેડેડ છે એ જે છે તેને શું કહેવાય? ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન પણ કહેવાય. એટલે બધા જ ઇન્ટ્રિન્સિક પ્રોટીન છે ટ્રાન્સ મેમ્બ્રેન ના કહેવાય, પરંતુ આ કે જે આરપાર ગોઠવાયેલા હોય એને તમે એવી રીતે કાઉન્ટ છે એ કરી શકો. ત્યાર પછી એના એક્ઝામ્પલ્સની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે લીધા છે ગ્લાયકોફોરિન, ધેન પોરિન ફાઉન્ડ ઇન આઉટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન એન્ડ બેક્ટેરિયલ મેમ્બ્રેન. આ બંને જે છે એ આવા પ્રોટીનના ઉદાહરણ છે કે જે ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન તરીકે વર્તે છે. કયા કયા? ગ્લાયકોફોરિન. આ બધી વસ્તુ છે વધારે ડિટેલ છે, યાદ રહે તો રાખવાની. ગ્લાયકોફોરિન અને પોરિન. બરાબર. પોરિન્સ, પોર્સ એટલે છિદ્રો. જે જગ્યાએ પટલ હોય એ પટલની અંદર એ કોઈ, મેં તમને પહેલાં જ કહી દીધું કે કોઈ પણ પટલ છે એનું બંધારણ આવું જ છે. કોઈ પણ અંગિકાનું પટલ હોય તો પણ બંધારણ આવું જ છે. તો એમાં પણ આરપાર વહન કરતા શું હોય? પ્રોટીન છે આવેલા હોય. અને એ પણ બધા કેવા થઈ જશે? ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન છે. એવી રીતે એને આપણે કાઉન્ટ છે એ કરી શકશું. ચાલો
ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો અગેઇન અહીંયા આગળ તમે જુઓ કે મેં એક સેન્ટરની અંદર શું બનાવ્યો છે, ઇન્ટ્રિન્સિક પ્રોટીન. આ ઇન્ટ્રિન્સિક પ્રોટીન જે છે એ ઇન્ટ્રિન્સિક પ્રોટીનને આપણે બીજું શું કહી શકશું, એ ઇન્ટ્રિન્સિક પ્રોટીનને આપણે એક્વાપોરિન્સ પણ કહેશું. એક્વા સ્ટેન્ડ ફોર વોટર, પોરિન્સ સ્ટેન્ડ ફોર હોલ. એટલે એવું પ્રકારનું છિદ્ર છે કે જેની અંદરથી વોટર મોલિક્યુલ છે અંદર આવી શકે. હવે જો વોટર ડિઝોલ્વ મોલિક્યુલ, વોટર મોલિક્યુલ નહીં પણ વોટર ડિઝોલ્વ મોલિક્યુલ, તો પાછું જો પેલી 3 જે રચનાઓ હતી યાદ કરો, એ 3 પરિબળો કે પેલું કેવું છે, સિલેક્ટિવ પરમિએબલ. ચાલો હવે સિલેક્ટિવ પરમિએબલ છે એટલે એનો મતલબ એવો થાય કે પાણીની અંદર દ્રાવ્ય અણુને અંદર આવવા દેતું નથી. પણ શું સાયટોપ્લાઝમામાં પાણી નથી? સાયટોપ્લાઝમામાં તો પાણી છે. અગેન આપણે એક વખત અહીંયા લખી નાખીએ, આ બહારનો ભાગ છે શું છે, ECF. આ અંદરનો ભાગ છે શું છે, સાયટોપ્લાઝમ. બરાબર, ઓકે. હવે આપણે એવું તો કહીએ છીએ કે લિપિડ દ્રાવ્ય જે અણુઓ હશે એ સીધે સીધા આરપાર પસાર થઈ શકશે, પણ વોટર ડિઝોલ્વ મોલિક્યુલ્સ જે હશે એ સીધે સીધા આરપાર પસાર થતા નથી. પણ આપણે એ બી જાણીએ છીએ કે કોષરસ પટલમાં પાછું મોટે ભાગે તો પાણી જ છે. તો એનો મતલબ એવું પાણી ક્યાંકથી તો આવતું હશે. તો એ પાણી અને એની અંદર દ્રાવ્ય રહેલા ઘટકો છે એ આ વિસ્તારમાંથી ડાયરેક્ટ ના આવી શકે. એટલે કયા વિસ્તારમાંથી? તો કે પટલનો જે બંધારણીય ભાગ છે તેમાંથી ડાયરેક્ટલી ના આવી શકે, પરંતુ પટલની અંદર રહેલા ઇન્ટ્રિન્સિક પ્રોટીન તો કે હા ત્યાંથી આવી શકે. તો દાખલા તરીકે મેં અહીંયા એક મોલિક્યુલ બનાવ્યો અને એ મોલિક્યુલ જે છે એ કેવો છે, તો કે આ મોલિક્યુલ દાખલા તરીકે વોટર સોલ્યુબલ મોલિક્યુલ છે. લિપિડ સોલ્યુબલ તો ડાયરેક્ટ આવી શકે, પણ આ વોટર સોલ્યુબલ મોલિક્યુલ જે છે એ આ વિસ્તારમાંથી અંદર આવી શકે. અને જો એ આ વિસ્તારમાંથી અંદર આવતો હોય તો આ જે આપણે બનાવ્યું છે આ ઇન્ટ્રિન્સિક પ્રોટીન એ વાસ્તવિક રીતે એને શું કહેશું આપણે, એક્વાપોરિન. એક્વા એટલે વોટર, પોરિન્સ એટલે છિદ્ર. એવું છિદ્ર કે જેના મારફતે પાણીમાં દ્રાવ્ય થયેલા અણુઓ બહારથી અંદર જાય છે, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એટલે કે કોષ બાહ્ય પ્રવાહીમાંથી કોષરસીય વિસ્તારમાં આવે છે, એવું આપણે કહી શકીએ. ધીસ ચેનલ આર ચાર્જ્ડ. આ ચેનલ જે છે કેવી છે, ચાર્જ છે. ચાર્જ હોવો એનો મતલબ શું થાય, જે તમે પોઝિટિવ નેગેટિવ ચાર્જ કહો છો એના આધારે, અને એના આધારે વોટર સોલ્યુબલ જે છે એ પોઝિટિવ ચાર્જ મોલિક્યુલ, નેગેટિવ ચાર્જ મોલિક્યુલ, દાખલા તરીકે આપણે એવું કહીએ કે Zn+, Mg+, Ca+, Cl-, બરાબર, HCO3-, તો નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ એના આધારે એ મોલિક્યુલ છે એ અંદર બહાર છે એ જઈ શકે. સમ ઇન્ટ્રિન્સિક પ્રોટીન એક્ટ એઝ એન્ઝાઇમ. કેટલાક ઇન્ટ્રિન્સિક પ્રોટીન એવા પણ છે કે જે એન્ઝાઇમ તરીકે કાર્ય કરે છે, જે આપણે હમણાં જ આગળ જ જોઈ ગયા છીએ. બરાબર, આપણે જોયું હતું કે સાઇટોક્રોમ જે છે એ સાઇટોક્રોમની અંદર જે ઓક્સિડેઝ પ્રકારના એન્ઝાઇમ છે એવા જ છે. અગેઇન પણ અહીંયા આપણે લખ્યું છે ETC. બરાબર, ETC જે છે એટલે શું થાય, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સાયકલ, જે રેસ્પિરેશનનો એક પાર્ટ છે. અને આ આવેલું હોય કઈ જગ્યાએ, તો કે એ માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં આવેલું હોય. પરંતુ માઇટોકોન્ડ્રિયાના કયા મેમ્બ્રેનમાં? માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્ર રીતે બેવડી પટલમય રચના છે. એમાં અંદરનું પટલ જે છે એ અંદરના પટલ જે છે એની અંદર આ રચના છે આવેલી હોય છે. ચાલો, સમ પ્રોટીન એક્ટ એઝ અ રિસેપ્ટર ફોર હોર્મોન એન્ડ એન્ઝાઇમ. કેટલાક પ્રોટીન જે છે, સરફેસ પ્રોટીનની વાત છે હવે કોમન, કેટલાક પ્રોટીન જે છે એ કેટલાક એન્ઝાઇમ માટે રિસેપ્ટર તરીકે પણ વર્તે. એનું એક એક્ઝામ્પલ છે, આપણે જોઈએ. બરાબર, દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ કોઈ એક મોલિક્યુલ છે, બરાબર, અને આ પ્રોટીન મોલિક્યુલ છે. આ પ્રોટીન મોલિક્યુલ જે છે એ પોતે કેવી રીતે વર્તે છે, તો કે રિસેપ્ટર તરીકે. R સ્ટેન્ડ ફોર રિસેપ્ટર. અને એ પ્રોટીન મોલિક્યુલમાં દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ એક મોલિક્યુલ્સ જે છે, આ દાખલા તરીકે કોઈ એક મોલિક્યુલ છે, એ મોલિક્યુલ જે છે એ એની અંદર શું થઈ જાય છે, ફિક્સ થઈ જાય છે. અને એનો ફિક્સ થયા પછી આ મોલિક્યુલ જે છે એને અંદર છે લાવવામાં આવે. બરાબર, આ દાખલા તરીકે મોલિક્યુલ છે એ તમે એવું સમજી લો કે હોર્મોન છે. બરાબર, હવે હોર્મોનની પાછા 2 પ્રકારના છે. હવે જો એ માનો કે પેપ્ટાઇડ અથવા બાયોજેનિક એમાઇન હોર્મોન હશે તો એ બહાર જ રહેશે. બરાબર, પરંતુ જો સ્ટીરોઇડ હોર્મોન હોય તો પાછો એને અંદર લાવવો પડે. પણ ઓવરઓલી કહેવાય તો રિસેપ્ટર. આ જે પ્રોટીન છે જે રેડ પેનથી મેં દર્શાવ્યું છે એને શું કહેવાય, રિસેપ્ટર. આવા રિસેપ્ટર જે છે એ હોર્મોન માટે પણ હોય અને આવા રિસેપ્ટર છે કોના માટે હોય, એન્ઝાઇમ માટે પણ હોય. એટલે કોષરસ પટલમાં જે પ્રોટીન છે એ રિસેપ્ટર તરીકે પણ વર્તે છે. એ પાછું આપણે ફિઝિયોલોજીવાળા પાર્ટની અંદર ડિટેલમાં જોઈશું. ઓકે, ફોસ્ફોલિપિડ મોલિક્યુલ આર પોલર. ફોસ્ફોલિપિડ મોલિક્યુલ જે છે કેવા છે, આર પોલર. ફોસ્ફોલિપિડ મોલિક્યુલ આર પોલર એન્ડ એમ્ફીપેથિક. આ બંને વસ્તુ છે આપણે જોઈ ગયા છીએ.
તો ફોસ્ફોલિપિડ મોલિક્યુલમાં જે હેડ છે એ કેવું છે? પોલર. ટેલ છે કેવી છે? નોન પોલર. હેડ છે એ કેવું છે? હાઇડ્રોફિલિક. ટેલ છે કેવી છે? હાઇડ્રોફોબિક. બરાબર છે. અને એક હાઇડ્રોફિલિક છે જલાનુરાગી, બીજું હાઇડ્રોફોબિક છે એટલે જલવિતરાગી. એટલે એક જ મોલિક્યુલના બે નેચર થઈ ગયા અને એટલા માટે તેને શું કહેવાય? એમ્ફીપેથિક. બરાબર, દ્વિગુણધર્મી. તેને શું કહેવાય? અથવા તો ઉભય ગુણધર્મી. બરાબર છે. ઓકે, ચાલો ત્યાર પછીની જો આપણે વાત કરીએ, આ મુદ્દો છે ખૂબ જ અગત્યનો. બરાબર છે. મેઇન ટાઈપ ઓફ ફોસ્ફોલિપિડ આર ફોસ્ફોટાઇડલ. બરાબર, તો મેઇન જે લિપિડ છે એ કયું છે? ફોસ્ફોટાઇડલ સેરીન. આ યાદ રાખવું પડશે. મેઇન લિપિડ કન્ટેન્ટ કયું છે? ફોસ્ફોટાઇડલ સેરીન. અને એ ઉપરાંત જે છે બીજા પણ છે ફોસ્ફોટાઇડલ કોલાઇન, જેને લેસિથિન પણ કહેવાય, અને ફોસ્ફોટાઇડલ ઇથેલોમાઇન અથવા તો ઇથેલ અમાઇન. બરાબર, જેને સેફેલિન પણ કહેવાય. આ ત્રણેય નામ જે છે એ યાદ રાખવા જરૂરી છે. ફોસ્ફોટાઇડલ સેરીન, ફોસ્ફોટાઇડલ કોલાઇન અને ફોસ્ફોટાઇડલ ઇથેનોલામાઇન અથવા તો ઇથેનોલ અમાઇન એવું પણ એને બોલી શકાય. ઇથેનોલ અમાઇનનું બીજું નામ છે સેફેલિન અને ફોસ્ફોટાઇડલ કોલાઇનનું બીજું નામ જે છે લેસિથિન. લેસિથિન તો આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી જો જોઈએ તો ફોસ્ફોલિપિડ જે છે દેટ પ્રોવાઇડ્સ ફ્લુડિટી, એટલે કે આખું જે આ ફોસ્ફોલિપિડનો મોલિક્યુલ છે, તો ફોસ્ફોલિપિડનો મોલિક્યુલ જ્યારે મેં ભણાવ્યો તો તમને યાદ હોય તો ફોસ્ફોલિપિડના મોલિક્યુલ જે છે એની અંદર એક તો ગ્લિસરોલ હેડ હતું અને બીજું શું હતું? ફેટી એસિડ ચેઇન. એમાં એક સેચ્યુરેટેડ હતી, બીજી કેવી હતી? અનસેચ્યુરેટેડ. એટલે ઓવરઓલ કેવી રહી? અનસેચ્યુરેટેડ થઈ, એટલે કે અસંતૃપ્ત. બરાબર છે. તો ફોસ્ફોલિપિડ પ્રોવાઇડ ફ્લુડિટી એઝ દે આર રીચ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એટલે ફોસ્ફોલિપિડ જે છે એ કેવા પ્રકારનું માધ્યમ બનાવે છે? એ બનાવે છે એ એક પ્રકારનું આપણે એવું કહી શકીએ કે જલીય માધ્યમ બનાવે છે, ફ્લુડી. બરાબર છે. એટલે કે જલીય અથવા તો તરલ્ય માધ્યમ બનાવે છે અને એના માટે જવાબદાર કોણ છે? અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એની અંદર આવેલા છે એ. બરાબર છે. ચાલો ત્યાર પછી જો આપણે જોઈએ તો કોલેસ્ટ્રોલની પણ આપણે વાત થયેલી. કોલેસ્ટ્રોલ છે કયા વિસ્તારમાં આવેલો છે? આ ટેલવાળા વિસ્તારની અંદર. તો કોલેસ્ટ્રોલ is also found in plasma membrane between the phospholipid molecule. Cholesterol is rigid, so helps to provide a stability to the plasma membrane. એટલે આ જે આખો વિસ્તાર જે છે તમે એવું સમજી લો કે આ આખા વિસ્તારની અંદર અત્યારે જે હું બનાવી રહ્યો છું એ વાસ્તવિક રીતે આ શું છે? તો કે આ આખો જે ભાગ છે એ બીજું કશું નથી પણ એ શું છે? કોલેસ્ટેરોલ. શું છે તે? કોલેસ્ટેરોલ. અને એ કોલેસ્ટેરોલ જે છે એ શું આપે છે? તો કે એને કોલેસ્ટ્રોલની પોતાની એક રિજિડનેસ છે અને રિજિડનેસને કારણે આને વધારે શું પ્રોવાઈડ કરે છે? સ્ટ્રેન્થ અથવા તો કોષસ પટલને વધારે શું પ્રોવાઈડ કરે છે? સ્ટેબિલિટી છે એ પ્રોવાઈડ કરે છે. ઓકે, એ ઉપરાંત કોલેસ્ટ્રોલ ઇઝ એબસન્ટ. ખાસ યાદ રાખવું, કોલેસ્ટ્રોલ છે એબસન્ટ હોય છે કયા મેમ્બ્રેનની અંદર? તો કે પ્રોકેરિયોટિક સેલમાં. જો કોષ છે એ આદિકોષ કેન્દ્રી કોષ હોય તો આ બે ફોસ્ફોલિપિડના બાયલેયર વચ્ચે શું નહીં આવેલું હોય? કોલેસ્ટ્રોલ છે આવેલું હશે નહીં. અને જો કોલેસ્ટ્રોલ ન આવેલું હોય તો કોલેસ્ટ્રોલનું કામ શું છે? સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવાનું. પણ એ ત્યાં આગળ કોલેસ્ટ્રોલ ના હોતા એ સ્ટેબિલિટી કોણ પ્રોવાઈડ કરશે? તો કે એ પ્રોવાઈડ કરશે પેન્ટાસાયક્લિક સ્ટેરોલ. યાદ રાખજો, જેને બીજું શું કહી શકાય? હિપેનોઇડ્સ. બરાબર, એટલે કે યુકેરિયોટિક સેલની અંદર કોષરસ પટલને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ કોનું છે? કોલેસ્ટ્રોલનું. પરંતુ પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોલેસ્ટ્રોલ હોતો નથી, પણ એની જેવું જ કામ છે કોણ કરે છે? પેન્ટાસાયક્લિક સ્ટેરોલ. એ પેન્ટાસાયક્લિક એટલા માટે કે એના બંધારણમાં 5 સાયકલ આવેલી છે. બરાબર છે. એ આપણે ડિટેલમાં પાછું જોઈશું બાયોમોલિક્યુલવાળા ચેપ્ટરમાં. અને એને બીજું શું કહેવામાં આવે છે? હિપેનોઇડ્સ. હોપેનોઇડ્સ. બીજું તને શું કહેવામાં આવે છે? હોપેનોઇડ્સ. તો આ જે આપણે વાત કરી રહ્યા છીએ કોની વાત કરી રહ્યા છીએ? કોલેસ્ટ્રોલની. પ્લાઝમા મેમ્બ્રેન હેઝ અબાઉટ 30 ટાઈપ ઓફ એન્ઝાઇમ. જો આ બહુ અગત્યનું, પ્લાઝમા મેમ્બ્રેન છે એક રચના તો છે પરંતુ પ્લાઝમા મેમ્બ્રેન જે છે એની અંદર હમણાં જ આપણે જોયું કે પ્લાઝમા મેમ્બ્રેન જે છે એની અંદર પ્રોટીન તો બહુ બધું છે. બરાબર છે. પરિઘીય પ્રોટીન છે, ઇન્ટ્રિન્સિક પ્રોટીન છે અને પ્રોટીન જે છે એ બધા જે ઘણા બધા પ્રોટીન જે છે પ્રોટીન બે રીતે વર્તી શકે. યાદ રાખજો બચ્ચા પાર્ટી. એક પ્રોટીન બંધારણીય ઘટક તરીકે વર્તે અને બીજું પ્રોટીન જે છે એ એન્ઝાઇમ તરીકે વર્તી શકે અથવા તો અંતઃસ્ત્રાવના બંધારણમાં પણ પ્રોટીન હોઈ શકે. બરાબર. તો આ આખું કોષરસ પટલ જે કોષરસની આસપાસ છે અથવા કોષની આસપાસ છે એમાં ઘણું બધું પ્રોટીન છે અને એ ઘણું બધું પ્રોટીન જે છે એ ઘણા બધા પ્રોટીન એમાંથી એન્ઝાઇમ તરીકે પણ વર્તી રહ્યા છે. બરાબર. એવું એક ઉદાહરણ છે અહીંયા આપણે એટીપીએસ છે એ લીધું છે.
જે માઇટોકોન્ડ્રિયાના મેમ્બ્રેનની અંદર આવેલું હોય. અહીંયા તમારે પાછું ખાલી કોષરસ પટલ નથી સમજવાનું, કોઈ પણ પટલની વાત છે, પણ બધા પટલની રચના કોના જેવી છે? કોષરસ પટલ જેવી જ છે. બરાબર. ચાલો, ધ એરેન્જમેન્ટ ઓફ ફોસ્ફોલિપિડ ફોર્મ્સ અ વોટર રેઝિસ્ટન્ટ બેરિયર લેયર. એ તો આપણે જોઈ જ ગયા છીએ. વોટર રેઝિસ્ટન્ટ બેરિયર લેયર કેવી રીતે બનાવે છે? તો એ આપણને ખબર છે કે આ ફોસ્ફોલિપિડનું લેયર જે છે એમાં આ જે આપણે આલ્કોહોલ વાળો જે ભાગ છે એ એક ભાગ છે, અને એ ભાગ છે એ કેવો છે? તો કે એ જલાનુરાગી છે. એ ભાગ કેવો છે? જલાનુરાગી અથવા તો વોટર લેવલ. તો વોટર છે અહીંયા સુધી આવી શકે. બરાબર. વોટર છે અહીંયા અંદરથી આ બાજુ આવી શકે. અગેન પાછું અહીંયા આપણે લખી નાખીએ એક વખત. આ બહારનો ભાગ એટલે ACF અને અંદરનો ભાગ એટલે કયો ભાગ થયો? સાઇટોપ્લાઝમ વાળો ભાગ. બરાબર છે. અંદરનો ભાગ એટલે કયો ભાગ થશે? સાઇટોપ્લાઝમ વાળો ભાગ. ઓકે, તો આ ફોસ્ફોલિપિડનું બાયલેયર છે, એમાં જે હેડ ભાગ જે છે એ બંને કેવા છે? જલાનુરાગી. પણ જ્યારે ટેલની વાત કરીએ તો કે આ ટેલ વાળો આખો જે ભાગ, બંને લેયરની જે ટેલ છે એ કેવી છે? જલવિતરાગી છે. જલવિતરાગી એટલે કેવી થાય? હાઇડ્રોફોબિક. અને હાઇડ્રોફોબિક હોવાને કારણે અહીંયા માનો કે બહાર વોટર મોલિક્યુલ છે, આપણે દોરીએ છીએ અહીંયા, દાખલા તરીકે અહીંયા કોઈ વોટર મોલિક્યુલ છે. બરાબર. અને સોરી, કોઈ મોલિક્યુલ છે જે કેવો છે? વોટર સોલ્યુબલ છે. કોઈ મોલિક્યુલ છે જે કેવો છે? વોટર સોલ્યુબલ. તે વોટર સોલ્યુબલ મોલિક્યુલ જે છે એ અહીંયાથી અહીંયા હેડ સુધી આવી શકે, એનીથી આગળ જઈ શકે નહીં. સેમ વે માનો કે એવો મોલિક્યુલ કોઈ અંદરથી બહાર નીકળતો હોય તો પણ એ અહીંયાથી અહીંયા સુધી આવી શકે, એ ટેલને ક્રોસ કરી શકશે નહીં. કારણ કે ટેલ જે છે એ કેવી છે? હાઇડ્રોફોબિક ઇન નેચર. બરાબર. અને એટલા માટે ફોસ્ફોલિપિડ બાયલેયર જે છે ઇટ એક્ટ એઝ અ બેરિયર ફોર વોટર સોલ્યુબલ મોલિક્યુલ. બરાબર. વોટર સોલ્યુબલ મોલિક્યુલ અંદર જ ન જાય એવું નથી કહેતો, પણ આવા વિસ્તારમાંથી જઈ શકશે નહીં. એને જવું હોય તો ક્યાંથી જવું પડશે? યાદ કરો, આ લેક્ચરમાં આપણે ભણ્યા એક્વાપોરિન્સમાંથી. પહેલાં પ્રોટીન જેના છિદ્રોમાંથી વોટર સોલ્યુબલ મોલિક્યુલ છે અંદર જઈ શકે અને અંદરથી બહાર બી જઈ શકે. એટલે એને આ દિવાલ નથી કૂદવાની, ટૂંકમાં એને દરવાજાથી આવવાનું છે. બરાબર છે. ચાલો, કાર્બોહાઈડ્રેટ્સ, એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું, કયું? ઓલિગોસેકેરાઇડ્સ. બરાબર. કાર્બોહાઈડ્રેટ્સની અંદર પર્ટિક્યુલર આપણે કોની વાત કરીએ છીએ? ઓલિગોસેકેરાઇડ્સ. અને એ ઓલિગોસેકેરાઇડ્સ મોલિક્યુલ્સ જે છે એ બે દ્રવ્યો સાથે જોડાઈ શકે. એક લિપિડ સાથે જોડાઈ શકે, બીજું કોની સાથે જોડાઈ શકે? પ્રોટીન સાથે. જો લિપિડ સાથે એ જોડાશે તો શું બનાવશે? ગ્લાયકોલિપિડ. અને પ્રોટીન સાથે જોડાશે તો શું બનાવશે? ગ્લાયકોપ્રોટીન. ફરી વખત અહીંયા આપણે એક વખત ડિટેલ છે એ જોઈએ થોડીક. અહીંયા દાખલા તરીકે આપણે એ વસ્તુની ડિટેલ છે એ જોઈએ તો એક્ઝામ્પલ તરીકે તમે એવું સમજી લો કે અહીંયા આગળ હું એક લિપિડ છે એ મોલિક્યુલ બનાવું છું. આ લિપિડ મોલિક્યુલ થઈ ગયો બહારની સપાટીનો, અંદરની સપાટીનો લિપિડ મોલિક્યુલ થઈ ગયો. અને અહીંયા દાખલા તરીકે આપણે બે આ ટેલ છે બનાવી, અને બંને બાજુએ શું આવેલા છે? તો કે બંને બાજુએ આવી રીતે પ્રોટીન લેયર છે આવેલા છે. બરાબર. આ ઉપરનો પ્રદેશ જે છે એને આપણે કાઉન્ટ કરવાનો છે શું? ECF. અને આ અંદરનો જે ભાગ છે તેને આપણે શું કાઉન્ટ કરવાનો છે? સાઇટોપ્લાઝમ. બરાબર. જેમ છે એઝ ઇટ ઇઝ, એની અંદર કોઈ ફેરફાર નથી. હવે અહીંયા આગળ આ જે ડબલ લેયર જે થયું, આમ ટ્રાયલેમિનાર, પ્રોટીન, લિપિડ અને પ્રોટીન લેયર, એમાં આપણે વાત કરી રહ્યા છીએ કોની? તો કે કાર્બોહાઈડ્રેટના મોલિક્યુલની. બરાબર. હવે ધ્યાનથી છે જોજો, માનો કે આ શું છે? આ પ્રોટીન છે. આ પ્રોટીન સાથે માનો કે અહીંયા જોડાઈ ગયો કયો મોલિક્યુલ? કાર્બોહાઈડ્રેટનો મોલિક્યુલ, એટલે કે કાર્બોદિતનો મોલિક્યુલ. બરાબર. તો પ્રોટીન અને શું જોડાણું? કાર્બોહાઈડ્રેટ જોડાણું. જો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છે જોડાય, અને કાર્બોહાઈડ્રેટ કયા ફોર્મમાં? ઓલિગોસેકેરાઇડના ફોર્મમાં. તો આ આખું જે રચના છે એ બને, એ રચનાને આપણે શું કહેશું? તો કે એ રચનાને આપણે કહેશું ગ્લાયકોપ્રોટીન. એ રચનાને શું કહેશું? ગ્લાયકોપ્રોટીન. કાર્બોહાઈડ્રેટનો ભાગ છે દેટ ઇઝ સ્ટેન્ડ ફોર ગ્લાયકો, અને આ તો છે તો પ્રોટીન જ છે, એટલે એ શું કહેશું? ગ્લાયકોપ્રોટીન. પણ આવી જ રીતે માનો કે આ કાર્બોહાઈડ્રેટનો મોલિક્યુલ જે છે એ કાર્બોહાઈડ્રેટનો મોલિક્યુલ, દાખલા તરીકે આ કોઈ આવી રીતે દાખલા તરીકે કોઈ કાર્બોહાઈડ્રેટનો મોલિક્યુલ છે. બરાબર. અને એ કાર્બોહાઈડ્રેટનો મોલિક્યુલ આ વખતે જોડાણો છે કોની સાથે? લિપિડ સાથે. કોની સાથે જોડાણો છે? લિપિડ મોલિક્યુલ સાથે. તો એવી કન્ડિશનમાં આ જે રચના બને છે તેને આપણે શું કહેશું? એ રચના આપણે કહેશું ગ્લાયકોલિપિડ. તેને આપણે શું કહેશું? ગ્લાયકોલિપિડ. એટલે જો ઓલિગોસેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટ છે એ કોની સાથે જોડાય? પ્રોટીન સાથે, તો તેને શું કહેવાય? ગ્લાયકોપ્રોટીન. અને જો એ લિપિડ સાથે જોડાય તો તે શું બનાવે છે? ગ્લાયકોલિપિડ. હવે અહીંયા એક ખૂબ જ અગત્યની વસ્તુ છે તમારે યાદ રાખવાની છે કે જો એ શું બનાવે? ગ્લાયકોલિપિડ, તો
તો આ ગ્લાયકોલિપિડ જે છે એ વાસ્તવિક રીતે આ આખા કોષરસ પટલ જે છે એ કોષરસ પટલને એ શું પ્રોવાઈડ કરે છે? એ કોષરસ પટલને મજબૂતાઈ પ્રોવાઈડ કરે છે, અથવા તો કોષરસ પટલ જે છે એનું રક્ષણ કરે છે. મજબૂતાઈ પ્રોવાઈડ કરે અથવા તો એ કોષરસ પટલનું શું કરે છે? રક્ષણ કરે છે, અથવા તો રક્ષણાત્મક આવરણ રચે છે. પરંતુ જ્યારે ઓલિગોસેકેરાઇડ કોની સાથે જોડાય? પ્રોટીન સાથે, ત્યારે તે શું બનાવે છે? ગ્લાયકોપ્રોટીન. અને આ ગ્લાયકોપ્રોટીન જે છે એ ગ્લાયકોપ્રોટીન જે છે એ જવાબદાર છે શેના માટે? તો કે ગ્લાયકોપ્રોટીન જે છે એ જે તે સેલની ઓળખ માટે જવાબદાર છે. ઓળખ એટલે કે રિકોગ્નિશન, બરાબર. આ ગ્લાયકોપ્રોટીન, દાખલા તરીકે હું વિકાસ ત્રિવેદી, ઠીક છે, તો મારા શરીરની અંદર જેટલા કોષો છે એ બધા જ કોષોમાં ગ્લાયકોપ્રોટીન કેવું હશે? સેમ, બરાબર. અને એ આખી દુનિયામાં કોઈની સાથે મેચ ન થતું હોય, અને એ મેચ ન થાય એ જે છે એને આપણે કહીએ છીએ MHC, મેજર હિસ્ટો કોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ, જે દરેક સજીવનું અલગ અલગ હોય. એટલે દરેક સજીવના કોષમાં આ ગ્લાયકોપ્રોટીન છે કેવા છે? અલગ અલગ. અને ગ્લાયકોપ્રોટીન અલગ હોવાનું કારણ શું છે? કારણ કે પ્રોટીન શબ્દ આવ્યો, અને પ્રોટીન કોના દ્વારા બને? તો કે જનીનની માહિતી આધારે. શું જનીન બંધારણ બધાનું સમાન છે? તો કે ના. જો જનીન બંધારણ સમાન ન હોય તો બધાના પ્રોટીન પણ કેવા હોય? અલગ અલગ, બરાબર. તો આપણું સરફેસ પ્રોટીન, મારું સરફેસ પ્રોટીન છે તમારી સાથે મેચ થઈ શકે નહીં, અને તમારું તમારા ઘરના બીજા કોઈ સાથે ન થઈ શકે. એમાં સમાનતા હોઈ શકે પરંતુ એ 100% મેચ થાય નહીં, until and unless they are identical twins, બરાબર છે. ચાલો ફરી વખત એ જ મુદ્દો છે અહીંયા. એ જ મુદ્દો ફરી વખત છે. ગ્લાયકોપ્રોટીન હેલ્પ્સ ઇન સેલ આઈડેન્ટિફિકેશન. આ ગ્લાયકોપ્રોટીન છે શેની અંદર કામ કરશે? સેલ આઈડેન્ટિફિકેશન. એ કોષ છે એ સ્વજાત છે કે પરજાત? માનો કે તમારા શરીરમાં બેક્ટેરિયા આવ્યું તો બેક્ટેરિયામાં તે આવા પ્રકારનું છે, બરાબર. કોષરસ પટલ, એમાં પણ ગ્લાયકોપ્રોટીન છે, પણ એમાં ગ્લાયકોપ્રોટીન અલગ છે, તમારા ગ્લાયકોપ્રોટીન અલગ છે. એટલે તમારી ઇમ્યુન સિસ્ટમ છે ઓળખી લેશે કે બહારથી આવેલું ગ્લાયકોપ્રોટીન આપણું છે નહીં, એટલે કેવું થઈ ગયું? પરજાત થઈ ગયું, બરાબર છે. ઓકે. ગ્લાયકોપ્રોટીન એક્ટ એઝ MHC. હવે MHC એટલે શું થાય? મેજર હિસ્ટો કોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ. MHC જે છે એની થોડીક માહિતી છે હું તમને અહીંયા આપવા ઈચ્છું છું. MHC જે છે એ બેઝિકલી શું છે? MHC, બરાબર, એના માપનને તમે કહી શકો પેશી સંગતતા. પેશી સંગતતા, બરાબર. હવે પેશી સંગતતા હું માપું એટલે આપોઆપ તે વિસંગતતા મપાય જ જાય ને. હું એવું કહું કે આ બે વસ્તુની વચ્ચે સામ્યતા વધારે છે એટલે એનો મતલબ એવો થાય કે હું ડિફરન્સ કેટલો છે એ બી હું કહી જ રહ્યો છું, બરાબર છે. ઓકે. હવે MHC જે છે એ શું છે? દાખલા તરીકે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે અંગ પ્રત્યારોપણ છે કરવામાં આવે તો એક છે એ ડોનર હોય, બરાબર. દાખલા તરીકે હું મારી કિડની કોકને ડોનેટ કરું છું તો હું ડોનર થઈ ગયો, અને જે મેળવે છે એ શું થઈ ગયો? રિસિપિયન્ટ થઈ ગયો. તો ડોનર અને રિસિપિયન્ટ આ બંને વચ્ચેના MHC છે મેચ કરવામાં આવે. MHC એટલે શું થાય? મેજર હિસ્ટો કોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ. આ MHC જે છે એમ જેમ બે વ્યક્તિ વચ્ચેના MHC નો મેચ વધારે નજીકનો, એમ ડોનર જે છે એનું અંગ રિસિપિયન્ટ માટે વધારે સ્વીકૃત. એ સ્વીકૃત શું કામ છે? કારણ કે બંનેના જે સરફેસ પ્રોટીન છે ગ્લાયકોપ્રોટીન, એની વચ્ચે શું છે? સામ્યતા છે. હવે માનો કે હું એવી વાત કરું કે દાખલા તરીકે કોઈ બે આઈડેન્ટિકલ ટ્વિન્સ છે. આઈડેન્ટિકલ ટ્વિન્સની ડેફિનેશન જે છે એવી થાય કે બંનેનું જનીન બંધારણ સમાન હોય ત્યારે તેને શું કહેવાય? આઈડેન્ટિકલ ટ્વિન્સ કહેવાય. તો દાખલા તરીકે ચિન્ટુ ને મિન્ટુ. હવે ચિન્ટુ ને મિન્ટુ જે છે એ બંને કેવા છે? આઈડેન્ટિકલ ટ્વિન્સ, બરાબર. હવે મિન્ટુ જે છે એ પોતાની કિડની કોને આપે છે? ચિન્ટુને. તો એમાં કાંઈ વાંધો નહીં આવે. શું કામ? કારણ કે બંને આઈડેન્ટિકલ ટ્વિન્સ હોવાને કારણે બંનેના MHC જે છે એ કેવા થશે? 100% મેચ થશે. પણ તમારા ને મારા ના થઈ શકે, ઇવન તમારા ને તમારા પેરેન્ટ્સના બી ના થઈ શકે. હા, MHCમાં જેટલી વધારે સામ્યતા એના આધારે અંગ આપી અથવા લઈ શકાય, બરાબર છે. પરંતુ MHC માપવું ચોક્કસ જ પડે, અને એવું જરૂરી નથી કે તમારા ઘરનું જ MHC તમારી સાથે વધારે મેચ થતું હોય. ઘણી વખત એવું થાય કે કોઈ બીજા વ્યક્તિનું બી MHC જે છે એ આપણી સાથે વધારે આપણા જ ફેમિલીમાં કે જેનો જીન પૂલ સેમ હોય એની અંદર મેચ છે એ થઈ શકતું હોય. બાકીની ડિટેલ જે છે એ આપણે જ્યારે હ્યુમન ડિઝીઝવાળું ચેપ્ટર જોઈશું ત્યારે MHC જે છે આપણે વધારે ડિટેલમાં પણ એની અંદર જઈશું. ગ્લાયકોલિપિડ્સ ફોર્મ્સ પ્રોટેક્ટિવ કોટ. ગ્લાયકોલિપિડ જે છે
એ ગ્લાયકોલિપિડ શું બનાવે છે? એ પ્રોટેક્ટિંગ કોટ બનાવે છે. જે હમણાં જ મેં તમને કીધું કે ગ્લાયકોલિપિડનું કામ શું છે? ગ્લાયકોલિપિડ જે છે એ એક પ્રોટેક્શન, એક રક્ષણાત્મક આવરણ છે રચે છે, બરાબર. અને રક્ષણાત્મક આવરણને કારણે એ જે કોષસ પટલનું બંધારણ છે એ જળવાય છે. અગેન આપણે યાદ રાખશું, ઓલિગોસેકેરાઇડ જો પ્રોટીન સાથે જોડાય તો ગ્લાયકો પ્રોટીન બનશે, ઓલિગોસેકેરાઇડ જો લિપિડ સાથે જોડાય તો ગ્લાયકોલિપિડ બનશે. ગ્લાયકોપ્રોટીન જે છે એ રિકોગ્નિશન માટે છે, આઈડેન્ટિફિકેશન માટે છે, ઓળખ માટે છે. અને ગ્લાયકોલિપિડ જે છે એ શું છે? એક મજબૂત કોટિંગ છે. ઉદાહરણ તરીકે આપણા ઇન્ટેસ્ટાઇન અથવા સ્ટમક, એની અંદર જે ઇનર લાઇનિંગ છે એ બધી શેની બનેલી છે? ગ્લાયકોલિપિડની બનેલી છે. અને એને કારણે ખોરાક જે છે એ ખોરાકની નેગેટિવ અસર આપણા અંદરનું જે શ્લેષ્મ સ્તર છે એના ઉપર થતી નથી. ગ્લાયકોપ્રોટીન એન્ડ ગ્લાયકોલિપિડ મેક્સ પ્લાઝ્મા મેમ્બ્રેન એસિમેટ્રિક. સિમેટ્રિક એટલે શું થાય? સરખું. એસિમેટ્રિક એટલે શું થાય? સરખું નથી તેવું, બરાબર છે. તો એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન જે છે એ બાકી બધું જો સરખું જ છે, આ બાજુએ પ્રોટીન છે એની નીચે શું છે? લિપિડ. આ બાજુએ પણ પ્રોટીન છે એની નીચે શું છે? લિપિડ. તો આમ આખું સિમેટ્રિક છે. સિમેટ્રી એટલે એક સરખું, બરાબર. પણ જ્યાં જ્યાં પ્રોટીન, ગ્લાયકોલિપિડ ને ગ્લાયકોપ્રોટીનની વાત આવે તો ગ્લાયકોપ્રોટીન હોય તો એ આની સાથે ઓલિગોસેકેરાઇડ જોડાયેલું હોય એટલે પ્રોટીન સાથે, અને ગ્લાયકોલિપિડ હોય તો લિપિડ સાથે કોણ જોડાયેલું હોય? ઓલિગોસેકેરાઇડ. અને ત્યાં મેમ્બ્રેન જે છે એમાં થોડીક શું ઉદ્ભવે છે? વિસંગતતા થોડીક ઉદ્ભવે છે. અને એટલા માટે તેને શું કહેવાય? એસિમેટ્રી. ખ્યાલ આવે છે? જો ઓલિગોસેકેરાઇડ લિપિડ સાથે જોડાય તો શું બનાવે? ગ્લાયકોલિપિડ. અને જો પ્રોટીન સાથે જોડાય તો શું બનાવે છે? ગ્લાયકોપ્રોટીન, બરાબર. અને એ જ એવો ભાગ છે કે જે કોષસ પટલમાં શું છે? થોડોક અલગ છે, બરાબર. બાકી બધું જ આખું કોષસ પટલ કેવું છે? સિમેટ્રી છે, બરાબર છે. ચાલો, પ્લાઝ્મા મેમ્બ્રેન ઇઝ ક્વાસી ફ્લુઇડ. ક્વાસી ફ્લુઇડ એટલે શું થાય? તો કે ક્વાસી ફ્લુઇડ એટલે આપણે એવું કહી શકીએ કે અર્ધ તરલ છે. એને શું કહેવાય? અર્ધ તરલ. અને એ અર્ધ તરલ હોવા પાછળ હમણાં જ આપણે જોયું ફેટી એસિડ છે, એમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જવાબદાર છે, કોલેસ્ટ્રોલ છે જવાબદાર છે, બરાબર. અને એને કારણે આખું કેવું છે? જેલી લાઇક સ્ટ્રક્ચર છે. ઓકે, એ ઉપરાંત જો આપણે ડિસ્કસ કરીએ તો પ્લાઝ્મા મેમ્બ્રેન હેઝ ટુ સરફેસ. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પાછો. પ્લાઝ્મા મેમ્બ્રેન હેઝ ટુ સરફેસ. વન ઇઝ સાઇટોપ્લાઝમિક ઓર સાઇટોસોલિક. હવે સાઇટોપ્લાઝમિક અથવા સાઇટોસોલિક એટલે કયું એ આપણે જોઈએ. આ દાખલા તરીકે ECF થઈ ગયું. ECF એટલે શું થાય? એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. અને આ જે છે એ કયો થઈ ગયો? સાઇટોપ્લાઝમ વાળો પાર્ટ, બરાબર છે. તો હવે અહીંયા કોષરસ પટલ છે એના બે આવરણ છે. કોષરસ પટલનું આ આવરણ એટલે કોના કોન્ટેક્ટમાં છે? સાઇટોપ્લાઝમના કોન્ટેક્ટમાં. તેને શું કહેવાય? સાઇટોપ્લાઝમિક ઓર સાઇટોસોલિક સરફેસ કહેવાય. કોની? કોષરસ પટલની. અને એવું જ એક આવરણ જે છે એ બહારની બાજુએ છે તેને શું કહેવાય? એક્ઝોપ્લાઝમિક. તો આ આખા સ્ટ્રક્ચરની અંદર તમે એવું સમજી શકો કે આ જે આવરણ છે એ કેવું થઈ જશે? એક્ઝોપ્લાઝમિક. આ આખું આવરણ કેવું થઈ જશે? એક્ઝોપ્લાઝમિક. અને નીચેનું જે આવરણ છે એટલે કે આ આવરણ, તેને આપણે શું કહેશું? સાઇટોસોલિક. તેને આપણે શું કહેશું? સાઇટોસોલિક. અથવા તો બીજું તેને શું કહેવાય? સાઇટોપ્લાઝમિક પણ કહી શકાય, બરાબર. હવે આ બંને આવરણ જે છે એ બંને આવરણની જો રચના આપણે જોઈએ તો સરખી છે, પરંતુ બંને આવરણની અંદર જે ફોસ્ફોલિપિડ એટલે આ ઉપરના નીચેના અત્યાર સુધી આપણે સરખા દોર્યા, પણ વાસ્તવિક રીતે એ ફોસ્ફોલિપિડ બંને કેવા છે? અલગ અલગ. The two surface differ in the following ways. એમાં પહેલું જે છે, the phospholipid found in the outer layer are mainly lecithin. એટલે outer layer ઉપર જે ફોસ્ફોલિપિડ છે મેઇનલી કયું છે? લેસિથિન. અને બીજું કયું છે? સ્ફિંગોમાયલિન, બરાબર. એટલે આ આઉટર સરફેસનું જે છે એટલે કે આ જે લિપિડ છે આની વાત કરીએ આપણે તો એ લિપિડ જે છે એ કયું છે? એક તો આપણે કીધું લેસિથિન, એક તો જે છે કયું છે? લેસિથિન. અને બીજું જે છે એ કયું છે? સ્ફિંગોમાયલિન. સ્ફિંગોમાયલિન, બરાબર. સ્પેલિંગ જે છે મેં અહીંયા લખ્યા છે, આમ તો ઇંગ્લિશમાં જ આપણે લખવું જોઈએ પણ મેં છતાંય ગુજરાતીમાં લખ્યું છે. ઓકે, whereas the inner layer has more cephalin and phosphatidal serine. એટલે આ અંદરનો જે ભાગ છે એ અહીંયા આગળ આ જે રચના છે એ શેની બનેલી છે? તો કે એક તો સિફેલિન એની અંદર આવેલું છે લિપિડ, અને એ ઉપરાંત બીજું કયું છે? ફોસ્ફોટાઇડલ સેરિન. હું માત્ર સેરિન રાખું છું, ફોસ્ફોટાઇડલ સેરિન. તો લિપિડની રચના તો આપણે સરખી બનાવીએ છીએ પણ વાસ્તવિક રીતે ફોસ્ફોલિપિડ છે એ સમાન પ્રકારના નથી. ઉપરનો જે ભાગ છે એ લેસિથિન અને સ્ફિંગોમાયલિનનો બનેલો છે, અને નીચેનું લિપિડ લેયર છે, નીચેનું એટલે કયું? સાઇટોસોલિક, સાઇટોપ્લાઝમા તરફનું, બરાબર. એ શેનું બનેલું છે? સિફિલિન અને
ફોસ્ફોટાઇડલ સેરીનનું બનેલું છે. તો આ એક થોડોક ફેરફાર છે એ આવે. બોથ ધ લેયર્સ હેવ ડિફરન્ટ પ્રોટીન. બંને લેયર જે છે બહારનું અને અંદરનું એના પ્રોટીન પણ કેવા છે અલગ, પણ છે પ્રોટીન ખરું. એટલે આમ નીચે જુઓ તો સિમેટ્રી જ કહેવાય, બરાબર. સિમેટ્રીમાં ખાલી એ સિમેટ્રી કઈ જગ્યાએ જે જગ્યાએ ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન આવે ત્યાં. પણ અહીંયા આપણે જો પ્રકારની વાત કરીએ તો ઉપરનું પ્રોટીન છે અલગ પ્રકારનું છે, નીચેનું પ્રોટીન અલગ પ્રકારનું છે, ઉપરનું લિપિડ અલગ પ્રકારનું છે, નીચેનું લિપિડ છે પણ અલગ પ્રકારનું, પણ ગોઠવણી કેવી સમાન છે, બરાબર. ચાલો, ગ્લાયકોપ્રોટીન એન્ડ ગ્લાયકોલિપિડ આર ફાઉન્ડ ઓનલી ઓન એક્ઝોપ્લાઝમિક સરફેસ. એટલે ગ્લાયકોપ્રોટીન ને ગ્લાયકોલિપિડ જ્યારે બનાવો ત્યારે તમારે શું સમજવાનું છે, આ ઉપરની સરફેસ ઉપર જ છે, બરાબર. દાખલા તરીકે મેં આ પ્રોટીન સાથે અહીંયા દાખલા તરીકે મેં આ જે ભાગ બનાવ્યો ઓલિગોસેકેરાઇડ છે, બરાબર. તો આ આખી જે રચના બનશે એ શું થઈ ગઈ, પ્રોટીન સાથે કોણ જોડાયેલું, ઓલિગોસેકેરાઇડ. એટલે એ શું બનશે, ગ્લાયકોપ્રોટીન, બરાબર. અને એવી જ રીતે માનો કે લિપિડ સાથે જો શું જોડાય, ઓલિગોસેકેરાઇડ, તો જે બને તેને આપણે શું કહેશું, ગ્લાયકોલિપિડ. પણ આવી રચના માત્ર ને માત્ર કયા ભાગ તરફ છે, એક્ઝોપ્લાઝમિક લેયર તરફ. એટલે કોષસ પટલની જે બેવડી દિવાલ છે એમાં એક્ઝોપ્લાઝમિક એટલે ECF તરફ, અંદરની તરફ કંઈ છે નહીં. શું કામ નથી, કારણ કે ગ્લાયકોપ્રોટીનનું કામ શું, સેલ આઇડેન્ટિફિકેશન. તો ક્યાં કરવાનું હોય સેલ આઇડેન્ટિફિકેશન, બહારની બાજુએ, હા કે ના. અને સેમ વે ગ્લાયકોલિપિડનું કામ શું છે, સ્ટ્રેન્થ, રક્ષણ આપવાનું. તો એ પણ ક્યાં જોઈએ, બહારની સરફેસ ઉપર. તો આ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ અંદરની સરફેસ ઉપર છે નહીં, એ ખાસ આપણે યાદ રાખવાનું છે. The size of the molecule that can pass through that is various from 1 to 15 angstrom. પણ આ પણ આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ કે જે રેન્જ છે, જે પોર જે છે એની સાઇઝ કેટલી છે, 7 to 10 angstrom. હવે જો 7 to 10 angstrom જેની રેન્જ હોય તો એનીથી નાના છે એ તો મોલિક્યુલ અંદર આવી જ શકવાના, ઇવન મોટા બી આવશે પણ એ એન્ડોસાઇટોસિસથી આવશે. એ આપણે આગળના પાર્ટની અંદર જ્યારે આપણે સેમી પરમિએબલ અને સિલેક્ટિવ પરમિએબલ જોયું ત્યારે આપણે જોઈ ચૂક્યા છીએ. પણ ઓવરઓલ રેન્જ જે છે એ આટલી હશે, એના દ્વારા એ મેમ્બ્રેનમાંથી આરપાર છે એ થઈ શકશે. પ્લાઝમા મેમ્બ્રેન કન્ટેન અબાઉટ 20% ઓફ વોટર. એટલે પ્લાઝમા મેમ્બ્રેનના પોતાના જ બંધારણમાં, કોષનું નથી, હા, પ્લાઝમા મેમ્બ્રેનના પોતાના જ બંધારણની અંદર લગભગ કેટલું છે, 20% જેટલું વોટર છે એ આવેલું છે. આઈ હોપ કે તમને આ લેક્ચર છે એ પૂરેપૂરો સમજાણો હશે. કમ્પેરેટિવલી આ લેક્ચર છે એ મોટો અને ખૂબ બધો માહિતીસભર હતો, પણ ઓલમોસ્ટ તમે એવું સમજો કે ઘણી બધી ફિઝિયોલોજીના કોન્સેપ્ટ, રેસ્પિરેશનના કોન્સેપ્ટ, ઇવન ફોટોસિન્થેસિસના પણ કેટલાક કોન્સેપ્ટ છે અહીંયા આવી ગયા છે. કેવી રીતે જ્યારે તમે આપણે ભણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. કારણ કે થાઇલેકોઇડના મેમ્બ્રેન, ક્લોરોપ્લાસ્ટના મેમ્બ્રેન, કણાભસૂત્રના મેમ્બ્રેન, બરાબર છે, એટલે કે માઇટોકોન્ડ્રિયન મેમ્બ્રેન, આ બધું જ જે છે એ કોષરસ પટલ જેવી જ રચના ધરાવે છે, બરાબર. તો અહીં આપણે 3 જે મોડેલ હતા એ જોઈ ગયા. સેન્ડવિચ મોડેલ જોયું આપણે, યુનિટ મેમ્બ્રેન મોડેલ જોયું, અને છેલ્લે અત્યારે આપણે જોયું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આઈ હોપ કે તમને આમ 3 મોડેલ જે છે એ સરસ રીતે છે એ સમજાઈ ગયા હશે, અને સાથે સાથે જે કોન્સેપ્ટ આપ્યા એ પણ સમજાઈ ગયા હશે. અને ખૂબ જ ઝીણવટપૂર્વકની તમારે નોટ્સ છે બનાવવાનું છે. સાથે સાથે બચ્ચા પાટી એક વખત યાદ રાખવાનું છે કે આપણે ગુજરાતી છીએ, અને ગુજરાતી જે છે એનો મતલબ એવો થાય કે 1 રૂપિયાના 2 રૂપિયા, અને 2 રૂપિયાના 20 રૂપિયા, અને 20 રૂપિયાના 2 લાખ રૂપિયા કરે એને ગુજરાતી કહેવાય. એટલે એનો મતલબ એવો થાય કે માર્ક્સ જે છે એ માર્ક્સ છે એ ખૂબ જ ખેંચવાના છે. ડેસ્પરેટલી એના ઉપર કામ કરવાનું છે. દરરોજ અને રેગ્યુલર કામ કરવાનું છે. જેટલું કન્ટેન્ટ ભણાવવામાં આવે એની નોટ્સ તૈયાર કરવાની છે, એના MCQ સોલ્વ કરવાના છે. અને જ્યાં સુધી જીતીએ નહીં ત્યાં સુધી આપણે શું કરવાનું છે, લડ્યા કરવાનું છે. કારણ કે આ જ આપણી સંસ્કૃતિ છે, આપણને શીખવે છે. જો તમને મારા લેક્ચરમાં મજા આવતી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ જોડે આ શેર કરો. સાથે સાથે અદ્વૈત એચિવર્સ છે એની જે પ્લે સ્ટોર જે છે, પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે, અમારી ચેનલ છે, તમે સબસ્ક્રાઈબ કરી શકો. સ્ટે હેપી, લવ યુ ઓલ. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.